નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વના લોકપ્રિય અને યશસ્વી એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મોત્સવ કાર્યક્રમના ભાગરૂપે સાબરકાંઠા અને અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘની ટીમના ઉપક્રમે ધરોલા પ્રાથમિક શાળા તાલુકા મેઘરજ જિલ્લા અરવલ્લી મુકામે સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્કાઉટ ગાઈડ માસ્ટર શ્રી જીવાભાઈ ધનજીભાઈ માલવિયાના પ્રયત્નોથી વ્યસન મુક્ત ગુજરાત અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અરવલ્લી જિલ્લા ગાઈડ ચીફ કમિશનર શ્રી સંગીતાબેન સોની તેમજ જિલ્લા સ્કાઉટ કમિશનર નરોત્તમભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા ગાઈડ કમિશનર શ્રીમતી ભારતીબેન ચૌધરી, અરવલ્લી રોવર કમિશનર અજીતસિંહ ચૌહાણ, સાબરકાંઠા જિલ્લા રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર, ગાઈડ કૈલાશબેન બરંડા, સાબરકાંઠા જિલ્લા ટ્રેનિંગ કમિશનર શ્રીમતી પટેલ વૈશાલીબેન, પત્રકાર સ્કાઉટ હિમાંશુ વ્યાસ, રોવર લીડર સંજય રાવલ, સ્કાઉટ માસ્ટર રસિકભાઈ પારગી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાબરકાંઠા જિલ્લા સ્કાઉટ કમિશનર અને અરવલ્લી જિલ્લા ગાઈડ કમિશનર દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને વ્યસનથી શરીરને તેમજ સમાજને થતું નુકસાન વિશે વ્યસન મુક્તિ અભિયાન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકોના મગજ પર સકારાત્મક અસર થઈ. એને સાબરકાંઠા અને અરવલ્લી સંઘ દ્વારા આગામી સ્કાઉટ ગાઈડ કાર્યક્રમ અત્રેની પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવે તેવી આશા આચાર્ય શ્રી જગદીશભાઈ સુવેરા દ્વારા વ્યક્ત કરવામાં આવી અને આ કાર્યક્રમ થકી આ વિસ્તારમાં સમાજ ઘડતર માટે સારી એવી અસર થાય તેમ છે. ધરોલ પ્રાથમિક શાળાની મુલાકાત કરવા બદલ સ્કાઉટ ગાઈડ ટીમનો શાળા પરિવાર તેમજ ધરોલા ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.